हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवहृद्यते कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलम् शुकमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। श्री गोवर्धननाथ की जय। श्री गोकुलनाथ की जय। श्री द्वारकाधीश की जय।
શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદરી શ્રી યમુને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી પુષ્ટિ સૃષ્ટિના દરેક વૈષ્ણવોને માટે એક આજ્ઞા કરે છે. શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહૈઃ કૃષ્ણ સેવ્ય. શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન થયું છે. શ્રી આચાર્ય ચરણની આજ્ઞા, શાસ્ત્રને જાણો, જાણીને એનું આચરણ કરો અને મન, વાણી તથા દેહ આ ત્રણેયને ભગવત સેવામાં, વિનિયોગમાં જીવનને સફળ કરવાને માટે, વૈષ્ણવત્વને સાર્થક કરવાને માટે ભગવત સેવામાં પ્રવૃત્ત થાઓ. ઠાકોરજીની કૃપા. ઘરે શ્રીમદ ભાગવતજી પધારે અને એમાં પણ પરિવારના વડીલ શ્રી ચંદ્રકાંતભાઈ અને શ્રીમતી શર્મિષ્ઠાબેન, એમની સ્મૃતિમાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન આપણે કરીએ. 7 દિવસને માટેનું શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન હોય. મનમાં સંકલ્પ થાય કે શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરાવવી છે. આપણા જે કોઈક પરિચિત હોય એમની સાથે આપણે વાત કરીએ. એટલે આપણો સીધો સંપર્ક હોય તો વાંધો નહીં, નહીતર પછી જે પરિચિત હોય આપણને અલગ અલગ વક્તાઓના નામ આપે. આજના પ્રસંગે પરમ પૂજ્યા ગોસ્વામી શ્રી નિકુંજલતા બેટીજી મહોદયાશ્રી, જેઓ શ્રીની આજ્ઞાથી આ પરિવારની સાથે શ્રી ઠાકોરજીની કૃપાથી સંબંધ બંધાયો. બેટીજી આજ્ઞા કરી સુરેખાબેનને અને પછી ઉરીશભાઈને શિલ્પાબેનને મળવાનું થયું. ફલસ્વ સ્વરૂપે આપણે આંગણે શ્રીમદ ભાગવતજીની આજે પધરામણી થઈ છે. કથા કરાવવાના અલગ અલગ હેતુ હોય. ક્યારેક કેવળ આપણે આપણા પૂર્વજોના શ્રેયાર્થે કરાવીએ. શ્રીમદ ભાગવતજીની કથા એને સમજાવવાને માટે 6 અધ્યાયનું મહાત્મ્ય છે, એમાં આપણે પ્રવેશ કરીએ. એ મહાત્મ્ય આપણને સમજાવશે કે શ્રીમદ ભાગવતજીની કથા શેના માટે શ્રવણ કરવાની. અહીંયા આગળ આપણે જોઈએ, દર્શન થાય આપણને શ્રીમદ ભાગવતજીનું સ્થાપન, પૂજન ઇત્યાદિ થયેલું છે. 7 દિવસને માટે શ્રીમદ ભાગવતમાં આપણે અનુરાગ કરવાનો,
ભારત વર્ષ એમાં સાહિત્ય ઘણું બધું છે. એટલા બધા ગ્રંથો છે કે જે વ્યક્તિને બિલકુલ સમજણ ન હોય એને શરૂઆત ક્યાંથી કરવી એ પ્રશ્ન આવે. અને કોઈ પણ વિષયના આપણે મૂળ સુધી જઈએ તો એ વિષયને આપણે સારી રીતે સમજી શકીએ. ભારત વર્ષમાં, આર્યાવર્તની સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં ભગવત કૃપાથી ઘણા બધા ગ્રંથો બિરાજમાન છે. એમાં શ્રીમદ ભાગવતજીનું સ્થાન ક્યાં છે એ આપણે વિચારીએ. આપણો વિષયમાં પ્રવેશ. તો સૌથી પહેલાં છે વેદનારાયણ. આખી જ દુનિયા આજે એક વાત સ્વીકારે છે કે વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન કોઈ ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. વેદ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે ઉત્પત્તિનો પ્રસંગ આવશે ત્યારે વેદ વિશે વધારે વિચારીશું, પણ અહીંયા એક વાક્ય યાદ રાખીએ કે વિશ્વના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ અગર કોઈ હોય તો એ ભારત વર્ષના વેદનારાયણ છે. વેદની પછીના ક્રમમાં આવશે વેદાંત, અથવા તો જેને આપણે ઉપનિષદ કહીએ છીએ. 108 ઉપનિષદની ગણતરી અત્યારે મળે છે. એની પછીના ક્રમમાં બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક ગ્રંથ, સૂત્ર ગ્રંથ, આ બધા ગ્રંથોની પછી વાલ્મીકી રામાયણ. શ્રીમદ ભાગવતજીના 9મ સ્કંદમાં કથા આવશે. વાલ્મીકી રામાયણ એનું બીજું નામ કાવ્ય. એની પછી શ્રીમદ ભગવદ્ ગીતા, જે મહાભારત અંતર્ગત છે. તત્પશ્ચાત 18 પુરાણો. અને આ જેટલા ગ્રંથોના નામ લીધા કે અહીંયા આગળ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપને નામ વંચાય છે, આ બધા જ ગ્રંથોનો નિચોડ, તત્વ, એનો સાર અગર કોઈક હોય તો આ શ્રીમદ ભાગવત છે. હવે જો આપણે આટલા બધા ગ્રંથો વાંચવાના હોય તો એમાં સમય કેટલો બધો જાય. અને કદાચ આપણે વાંચીએ પણ ખરા તો પણ એ ગ્રંથો સમજવા થોડાક અઘરા પડે. એટલે શ્રીમદ ભાગવત આ બધા જ ઉત્તમમાં ઉત્તમ અને દિવ્ય ગ્રંથોનો સાર છે. શ્રીમદ ભાગવત શ્રવણ કરીએ આપણે તો શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલેશ પ્રભુની આજ્ઞા. શેના માટે શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનું? કે આપણા ઘરે બિરાજમાન પુષ્ટિમાર્ગીય ગ્રંથો એનું વાંચન અથવા તો પછી શ્રવણ શેને માટે કરવાનું? તો ભગવત સ્વરૂપનું આપણને જ્ઞાન થઈ શકે એના માટે આપણે આ શ્રીમદ ભાગવત અને પુષ્ટિમાર્ગીય ગ્રંથો છે એને સમજવાના છે. 3 શબ્દો છે: ભગ, ભગવાન અને ભાગવત. દરરોજ આપણે બોલીએ છીએ, ભગવાન ભગવાન કહીએ છીએ, પણ ભગવાન શબ્દ આવ્યો ક્યાંથી, એનો અર્થ શું થાય, કોઈ પૂછે તો કેટલા જણ એનો ઉત્તર આપી શકે એ પ્રશ્ન છે. 2 શબ્દ ભેગા થાય છે. પહેલો શબ્દ છે ભગ. જેમની પાસે 6 શબ્દો અથવા તો 6 સામર્થ્ય હોય: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જેની પાસે આ 6 શબ્દો હોય એને સમાજ આદર આપે છે. પણ મનુષ્યની પાસે આ 6 શબ્દો હોય છે
એની એક માત્રા, એક સીમા આવી જાય છે. ભગવાનની પાસે આ 6 સામર્થ્ય છે એ નિસ્સીમ છે, અને મનુષ્યની પાસે રહેલું ઐશ્વર્ય અથવા તો મનુષ્યની પાસે રહેલી લક્ષ્મી, શ્રી, એની ગણતરી કરવી હોય તો થઈ શકે. દર વર્ષે ફોર્ચ્યુન ને ફોર્બ્સનું લિસ્ટ બહાર પડે છે, આપ લોકો જાણો છો સારી રીતે. સમજાવવાને માટે 2-4 લાઈન કહું એટલે આ વાત જરા સમજાઈ જાય. વિશ્વના જેટલા પણ ધનાઢ્ય પુરુષો છે એમની સંપત્તિ કેટલી, દર વર્ષે એ સંપત્તિની ગણતરી કરવામાં આવે. છેલ્લા લગભગ 15, 17 કે 20 વર્ષથી એક વ્યક્તિનું નામ એમાં આગળ હતું. છેલ્લા 6 મહિનામાં એ નામને બદલે બીજા કોઈકનું નામ આગળ આવ્યું. શ્રીમદ ભાગવતની અને વ્યાસપીઠની એક મર્યાદા છે, એટલે દરેકના નામ બોલી ન શકાય, પણ આપ લોકો એ બાબતથી અવગત હશો. કેટલી સંપત્તિ, 10 બિલિયન, 20 બિલિયન, 30 બિલિયન, 50 બિલિયન, એક સીમા આવી જશે. એમની પાસે પણ ઐશ્વર્ય છે, એમની પાસે પણ શ્રી છે, પણ એની ગણતરી કરી શકાય. જ્યારે ભગવાનની પાસે આ ગુણો છે એની કોઈ પણ ગણતરી ન કરી શકે, માટે એમનું નામ ભગવાન છે. આ 6 ગુણોને જે ધારણ કરે વાન, એ ભગવાન. એ જ ભગવાનનું સ્વરૂપ, એનો પરિચય આપણને કોઈક કરાવે એવો ઉત્તમમાં ઉત્તમ કોઈ ગ્રંથ હોય તેનું નામ શ્રીમદ ભાગવત છે. એટલે એક વાક્ય યાદ રાખવાનું, ભગવાનમાં પ્રેમ કરવાનું અગર કોઈક શીખવાડે તો એ શ્રીમદ ભાગવત શીખવાડે છે. હવે પ્રશ્ન આવે, 7 દિવસ સુધી આપણે બધું જ કામ છોડી અને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાને માટે બેસીએ. કલિયુગનો જીવ પ્રયોજન વગર ક્યારેય પણ કોઈ પણ કામ ન કરે, આ કલિયુગના માનવનો સ્વભાવ. તો શ્રીમદ ભાગવત આપણે શ્રવણ કરવાનું, તો એનાથી આપણને કંઈ લાભ થાય કે ન થાય? તો 5 પ્રકારનો લાભ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાથી થશે. સૌથી પહેલું, અભયની પ્રાપ્તિ. જીવનમાં અનેક પ્રકારના ભય છે, ડર છે. એના કારણે મોહ પણ થાય અને પ્રમાદ પણ થાય. શ્રીમદ ભાગવત શ્રવણ કરીએ તો એનાથી અભયની પ્રાપ્તિ થાય. એનું પ્રમાણ જોઈતું હોય તો પ્રથમ સ્કંદમાં જ્યારે પ્રવેશ કરીશું ત્યારે પરીક્ષિત રાજા એનું મોટામાં મોટું પ્રમાણ છે. બીજું, નિસ્સંદેહ થવાને માટે. ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી શંકાઓ હોય, અને એમાં પણ જ્યારે ધર્મનું કાર્ય આવે ત્યારે સૌથી પહેલાં 5 પ્રશ્ન થાય. અને સૌથી મોટામાં મોટો પ્રશ્ન થાય વાય, કે આ શેને માટે કરવાનું? વાય, વેન, વોટ, ડબલ્યુ અને વેર, જ્યાં સુધી આ 5 શંકાઓનું સમાધાન ન થાય ત્યાં સુધી ધર્મના કાર્યમાં પ્રવૃત્તિ થતી નથી. હવે ભગવાનનો મત શું? તો ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે, સંશયાત્મા વિનશ્યતિ. ધર્મની બાબતમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના સંશય એ કરવા નહીં. ત્રીજો લાભ, જેમ જેમ શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરીએ, કથા શ્રવણ કરતાં કરતાં સાક્ષાત ભગવાન આવી આપણા હૃદયમાં બિરાજમાન થાય છે. આ ત્રીજો લાભ છે. ચોથો લાભ, ભગવાનમાં પ્રેમ કરાવે. અને 5મો લાભ, જે આપણા ધર્મશાસ્ત્ર કહે છે,
સર્વમ ખલવિદમ બ્રહ્મ, સંપૂર્ણ વિશ્વમાં ક્યાંય પણ નજર કરીએ કેવળ અને કેવળ ભગવાન બિરાજમાન છે. એ સ્વરૂપનો દર્શન અને પરિચય અગર આપણને કોઈક કરાવે તો શ્રીમદ ભાગવત કરાવે છે. આ તો એક બે વાક્યમાં અત્યારના લાભ સમજાવ્યા કે ઉલ્લેખ કર્યો. જેમ જેમ પ્રસંગ આવશે એમ આપણે એને સમજતા જઈશું. હવે જરા શબ્દ સમજી લઈએ. આખો જ શબ્દ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. એનો અર્થ શું? જે સૌભાગ્યયુક્ત છે, સૌંદર્યયુક્ત છે, શ્રીયુક્ત છે, એના માટે પદ શ્રીમદ એનો વિનિયોગ કર્યો છે. એની પછીનું પદ છે ભાગવત. ઘણી બધી વ્યાખ્યાઓ છે એની. જે ભગવાનનું છે, જે ભગવાને કહેલું છે, સાક્ષાત ભગવાને જેની આજ્ઞા કરી છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ ભગવતઃ ઇદમ ઇતિ ભાગવતમ ભગમ અસ્તિ અસ્ય ઇતિ ભગવાન. અનેક વ્યાખ્યાઓ આપણને શ્રીમદ ભાગવતને માટેની મળશે. પણ એક વાક્ય સરળ યાદ રાખી શકાય, જેમાં ભગવાનના ચરિત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું, એનું નામ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનના પણ ચરિત્રો અને સાથે સાથે ભગવાનના જેટલા સેવકો થયા એ ભગવાનના સેવકો, ભગવાનના ભક્તોનું ચરિત્ર પણ શ્રીમદ ભાગવતમાં છે. એ જ વાતને શ્રી મહાપ્રભુજીએ સમજાવી ત્યારે શ્રી સુબોધનીજીમાં કારિકા લખી. ભગવતાઃ સર્વસંબંધી ભાગવતમ. ભગવાનની સાથેનો સંબંધ જેમાં છે એનું નામ શ્રીમદ ભાગવત છે. ઉત્તમ શ્લોકસ્ય ચરિત્રમ યત્ર. ઉત્તમ શ્લોક ભગવાનનું જેમાં ચરિત્ર છે એનું નામ શ્રીમદ ભાગવત છે. એની પછીનો શબ્દ પુરાણ અને મહાપુરાણ. શાસ્ત્ર એની વ્યાખ્યાઓ આપે છે. પહેલાં આ પ્રમાણે હતું એનું નામ પુરાણ, અને જેમાં 5 લક્ષણ હોય એનું નામ મહાપુરાણ છે. ભગવાનના ચરિત્રનું નિરૂપણ શ્રીમદ ભાગવતજીમાં કરવામાં આવ્યું છે. હવે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી પણ શ્રીમદ ભાગવતને આપણે વિચારી લઈએ. શ્રીમદ ભાગવતજીમાં 12 સ્કંદ, 335 અધ્યાય. શ્રી મહાપ્રભુજીના મતે 3 અધ્યાય પ્રક્ષિપ્ત તો 332 અધ્યાય, 18,000 શ્લોક, 5,76,000 અક્ષર. આ શ્રીમદ ભાગવતજી એટલે નાથદ્વારામાં બિરાજમાન શ્રીનાથજી બાબાનું સાક્ષાત મૂર્તિમંત અક્ષરાત્મક અથવા તો નામાત્મક સ્વરૂપ, એનું નામ શ્રીમદ ભાગવત છે. કોઈ કાર્યની આપણે શરૂઆત કરીએ. આપણા ધર્મશાસ્ત્રમાં શુકન અને અપશુકનનો ઘણો બધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માનવું ન માનવું એ આપણા મરજીની વાત છે, પણ શાસ્ત્રનો મત કોઈ પણ કાર્ય કઈ રીતે થવાનું છે એનો સંકેત કરે છે. અહીંયા આગળ આજે આપણે ત્યાં શ્રીમદ ભાગવતજી પધરાવવાના હતા. આપણે બધા જ તો નાથ દ્વારા જઈ ન શકીએ, પણ શ્રીનાથજી બાવાનો એક સ્વભાવ છે, જે સેવકો છે એમની પર કૃપા કરવાની. આપણે નાથ દ્વારા જઈ ન શકીએ અને આપણે ત્યાં મંગલ કાર્યનો આરંભ થવાનો હતો. શ્રી ઠાકોરજીએ શ્રીનાથજી બાબાએ પોતાના આશીર્વાદ મોકલ્યા. હિનાબેનની સાથે શ્રીનાથજી બાબાએ અંગીકાર કરેલા પ્રસાદી માલાજી આપણને પધરાવી આપ્યા. અહીંયા જે ગુલાબના માલાજી શ્રીમદ ભાગવતજીને અંગીકાર કરાવ્યા છે,
નાથદ્વારામાં શ્રીનાથજી બાવાને અંગીકાર કરાવેલા માલાજી ઠાકોરજીએ પધરાવ્યા, ભગવદ આજ્ઞા થઈ, ઠાકોરજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા કે આ પરિવારમાં મંગલમય મહોત્સવનો આરંભ થાય છે, તો ભૂરી ભૂરી આશીર્વાદ શ્રી ઠાકોરજીએ માલાજી સ્વરૂપે આપણને મોકલ્યા. આ ભગવત કૃપાનું સાક્ષાત પરિણામ અત્યારે આપણે અનુભવ્યું. આ શ્રીનાથજી બાવાની સાથે શ્રીમદ ભાગવતજીનો સંબંધ કઈ રીતે એ પણ વિચારી લઈએ. લગભગ દરેક વૈષ્ણવને ત્યાં શ્રીનાથજી બાવાનું અથવા તો પછી જે નિધિ સ્વરૂપના સેવક હોય એ ચિત્રજી બિરાજમાન હોય છે. શ્રી આચાર્ય ચરણે શ્રીમદ ભાગવતજીને સમજાવવાને માટે મુખ્યત્વે 2 ગ્રંથનું લેખન કાર્ય કર્યું. એક શ્રી સુબોધિનીજી અને બીજા શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણ અંતર્ગત તત્વાર્થ દીપ નિબંધ અંતર્ગત ભાગવતાર્થ પ્રકરણ. પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી જો શ્રીમદ ભાગવત આપણે સમજવું હોય કે શ્રવણ કરવું હોય તો આ બંને ગ્રંથોનો આધાર જ્યાં સુધી ન લઈએ ત્યાં સુધી શ્રીમદ ભાગવત એ સમજી ન શકાય. તો શ્રી આચાર્ય ચરણની આજ્ઞા. હવે શ્રીનાથજી બાવાનું સ્વરૂપ અને શ્રીમદ ભાગવતજીના એક એક સ્કંદ. 12 શ્રીઅંગ શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે. પ્રથમ અને દ્વિતીય સ્કંદ એને સમજાવ્યા. સંપૂર્ણ શ્રીમદ ભાગવતના પ્રકરણ પ્રમાણેનું વર્ગીકરણ અગર કોઈકે કર્યું તો કેવળ અને કેવળ શ્રી મહાપ્રભુજીએ કર્યું. અન્ય કોઈ પણ ટીકાકારે આ રીતનું અર્થઘટન શ્રીમદ ભાગવતજીનું કર્યું નથી. જેઓ પુષ્ટિમાર્ગીય ન હોય કદાચ અને તેમના મનમાં પણ જો શ્રીમદ ભાગવતજીનું સ્વરૂપ સમજવાની ઈચ્છા હોય તો ભાગવતાર્થ પ્રકરણ વાંચવાથી સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીનું સ્વરૂપ શું છે એ સમજાઈ જશે. દરેક સ્કંદને એક એક નામ આપ્યું છે. એ સ્કંદના પ્રકરણ વિભાગ એ પ્રકરણ વિભાગનું નામ આપ્યું છે અને એ પ્રકરણ શેના માટે છે એની સમજણ પણ શ્રી મહાપ્રભુજી આપી છે. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા અને બીજા સ્કંદનું નામ છે સાધન લીલા. શ્રીનાથજી બાબાના યુગલ ચરણકમલ પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ. તૃતીય સ્કંદનું નામ છે સર્ગલીલા. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. આવી રીતે 12 સ્કંદ એના એક એક નામ. આ સંપૂર્ણ શ્રીમદ ભાગવત જે સ્કંદમાં આપણે પ્રવેશ કરીશું ત્યારે એ સ્કંદનું નામ, એના પ્રકરણ વિભાગ, સાથે સાથે શ્રીનાથજી બાવાનું કયું શ્રીઅંગ છે તે અને સાંપ્રદાયિક દ્રષ્ટિએ ષોડશ ગ્રંથમાંથી કયા ગ્રંથની સાથે એ સ્કંદનો સંબંધ છે એનો પણ આપણે અનુસંધાન લઈશું કે જેનાથી શ્રીમદ ભાગવતજી સમજવામાં સરળતા રહેશે. શ્રી ગોકુલેશ પ્રભુની આજ્ઞા છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને ભગવત સ્વરૂપ જાણવા જોઈએ. આ શ્રીમદ ભાગવતજી શ્રવણ કરવાને માટેની એક સંક્ષિપ્ત પૂર્વ પીઠિકા છે. જેવી રીતે આપણે નવી કાર લઈએ તો ડીલર હોય આપણને કહે કે એક વખત મેન્યુઅલ વાંચી લેજો. સમજવાને માટે, શ્રીમદ ભાગવતને જાણવાને માટે અને જાણીને સાથે સાથે એને માણવાને માટે સંક્ષિપ્તમાં શ્રીમદ ભાગવતજીનો પરિચય અને પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ શું છે
એ જાણવું જરૂરી છે. હવે આપણે મહાત્મ્ય એનો પ્રથમ અધ્યાય એની શરૂઆત કરીએ. જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું, તત્વનું, પદાર્થનું અથવા તો વ્યક્તિનું મહાત્મ્ય જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી એમાં આપણો અનુરાગ એ સરળતાથી થતો નથી. ઠંડીની ઋતુ હોય, વસ્ત્ર તો અલગ અલગ ઘણા બધા હોય, ઠંડી લાગતી હોય, આપણે એમાંથી એક વસ્ત્રને આપણી સાથે રાખવાનું હોય. વિચાર કરીએ કે ઠંડીથી આપણું રક્ષણ કોઈ કરી શકશે તો એક શાલ હોય એને આપણી પાસે રાખીએ આપણે કે કદાચ વધારે પવન અથવા તો વધારે ઠંડી હશે તો મારા શરીરને આનાથી પ્રોટેક્શન મળશે. તો એક ગરમ વસ્ત્ર એનું મહાત્મ્ય આપણને ખબર છે એટલે આપણે એનો એ પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ. તો શ્રીમદ ભાગવતજી જ્યારે આપણા ઘરે પધારે છે, 6 અધ્યાયમાં એનું મહાત્મ્ય શ્રવણ કરીશું એટલે શ્રીમદ ભાગવતજીનું મહત્વ શું છે એ સમજાશે. ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવાને માટેનો એક પરિપાઠી છે, એક નિયમ છે. મહાત્મ્યના મંગલાચરણનો શ્લોક આપ લોકોને સૌને વંચાય છે. હું બોલાવું છું એ પ્રમાણે આપ લોકો પણ આ શ્લોક બોલજો, કારણ ભગવાનના નામનો ઉચ્ચાર કરીએ તો વાણીના જેટલા જેટલા દોષ હોય છે એ પ્રત્યેક દોષમાંથી આપણે નિવૃત્ત થઈએ છીએ. તો જે પ્રમાણે આપને ઉચ્ચાર કરાવું એ પ્રમાણે પ્રેમથી આપ લોકો પણ બોલજો. સચ્ચિદાનંદરૂપાય સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. શ્રીકૃષ્ણાય વયં નુમઃ. હવે શ્લોકનો અર્થ જરા સમજી લઈએ. ભગવત સ્વરૂપ કેવું છે એનું નિરૂપણ આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ભગવત સ્વરૂપ કેવું? આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. પૃથ્વી, તેજ, જલ, વાયુ અને આકાશ. આપણો પોતાનો પરિચય જાણવો હોય ને તો શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદ એમાં કપિલ ગીતા આપણા બધાનો પરિચય આપણને કરાવશે. આપણે કોણ છીએ, શેને માટે આવ્યા છીએ એનો પરિચય પણ અગર જોઈતો હશે તો શ્રીમદ ભાગવત કરાવશે. અને માનવ થઈને આપણે શું કરવાનું એનો પણ પરિચય અગર ક્યાંકથી મળશે તો આપણને ભાગવતમાંથી મળશે. શ્રીમદ ભાગવત કેવળ એક ધર્મગ્રંથ નથી, પણ શ્રીમદ ભાગવત આપણો જીવન ગ્રંથ છે. આપણી લાઈફની સાથે શ્રીમદ ભાગવતની કનેક્ટિવિટી કઈ રીતની છે? ઘણા બધા પ્રસંગોમાં શ્રીમદ ભાગવત આપણા જીવનની સાથે જોડાયેલું છે. આપણે શું કર્યું? કેવળ એક ધર્મગ્રંથ તરીકે જે દર્શન કર્યા અને પગે લાગ્યા આપણે.
પણ શ્રીમદ ભાગવતમાં સાયન્સ શોધવું હોય તો 100, 150, 200 પ્રસંગોમાં તો શ્રીમદ ભાગવત અને વિજ્ઞાન એ સરળતાથી મળી જશે. જે વિષયનો જે સ્નાતક હોય, જે ભણેલી વ્યક્તિ હોય, પોતાના વિષયનું અનુસંધાન શોધવું હશે તો શ્રીમદ ભાગવતમાંથી અવશ્ય મળશે. તો જેટલું પણ શક્ય હશે શ્રીમદ ભાગવતજીને આપણે આપણા જીવનની સાથે જોડવાને માટે પ્રયત્ન અવશ્ય કરીશું. એટલે કેવળ એક ધર્મનું કાર્ય જ ન રહે, એનાથી પણ વધીને આપણે આગળ કંઈક વિચારી શકીએ કે શ્રીમદ ભાગવતની જ્યારે કથા શ્રવણ કરવા બેસીએ તો દ્રષ્ટિકોણ કેવો રાખવાનો, ભગવત સ્વરૂપ કેવું. સત, ચિત અને આનંદ આ ભગવાનનું સ્વરૂપ છે. કાર્ય કયું કરે? વિશ્વની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે અને લય કરે. એ ભગવાનની પાસે આપણે જઈએ એનો આપણને લાભ શું? એટલે ત્રીજું પદ સમજાવ્યું, તાપત્રય વિનાશાય. જીવનના 3 તાપ, અને એનાથી પણ આગળ વિચારવું હોય તો જેટલા તાપ છે એ પ્રત્યેક તાપને દૂર કરી શકીએ. ક્યારે? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જ્યારે ભગવાનની પાસે જઈને આપણે પ્રણામ કરીએ ત્યારે. ભગવાનની પાસે જઈને આપણે 2 હાથ અને આપણું મસ્તક નમાવીએ છીએ. શેને માટે? તત્વચિંતકો પોતાનો અભિપ્રાય આપે છે. આ 2 હાથ એ કેવળ 2 હાથ નથી. આપણી કાર્યશક્તિ, કર્મ કરવાને માટેનું સામર્થ્ય આપણા 2 હાથમાં છે. માણસની પાસે કંઈ પણ ન હોય અને સખત પરિશ્રમ કરે તો 2 હાથ દ્વારા એ ઘણું બધું પ્રાપ્ત કરી શકે. અને ત્રીજું આપણું મસ્તક. 21મી સદી નોલેજની વેલ્યુ છે. જેમની પાસે કંઈ પણ ન હોય પણ જો ભગવાનની કૃપાથી ભગવાને આપેલી બુદ્ધિનો સદુપયોગ કરે, સારું ભણે, ભણ્યા પછી એ વિદ્યાનો ઉપયોગ કરે તો શૂન્યમાંથી સર્જન કરવાનું સામર્થ્ય એ ભગવત કૃપાથી પ્રાપ્ત થઈ શકે. જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, 2 હાથ અને મસ્તક નમાવીએ છીએ, ત્યારે પ્રભુની પાસે આપણે વિનંતી કરીએ છીએ કે પ્રભુ, આ અમારી કર્મશક્તિ અને અમારી જ્ઞાન શક્તિ આ બંને આપશ્રીના શ્રીચરણોમાં નિવેદિત કરીએ છીએ. આ જીવન આના દ્વારા હંમેશા અમારી પાસે સત્કર્મ કરાવતા રહેજો. કાર્ય તો કરીએ છીએ આપણે, સાથે સાથે એનું અનુસંધાન હશે તો વધારે સારું રહેશે. આપણે જાણીશું તો આપણા સંતાનોને સમજાવી શકીશું. જો આપણે જેનાથી અપરિચિત રહીશું તો આપણો દીકરો કે દીકરી આપણને પ્રશ્ન પૂછશે કે ભગવાનની પાસે જઈને પગે શેને માટે લાગવાનું, તો આપણે જવાબ શું આપશું? સંતાનોને શીખવાડતા પહેલાં આપણે બધાએ સારી રીતે આ જ્ઞાન એને પ્રાપ્ત કરવું પડશે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનની પાસે જઈએ, ભગવાનને પ્રણામ કરીએ. શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા, નૈમિષારણ્યનું અનુસંધાન લીધું. ભારત વર્ષના અનેક પુરાણો, ઇતિહાસ ઇત્યાદિનું વર્ણન જે સ્થાનમાં થયું એ પુણ્યભૂમિ, એનું નામ છે નૈમિષારણ્ય. નૈમિષે સુતમાસીનમભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. ચિંતા ન કરશો, બધા શ્લોકો નહીં બોલાવો આપની પાસે, નહીતર પાછું ટેન્શન થઈ જશે કે પાછો આ શ્લોક બોલાવશે તો શું થશે. નૈમિષારણ્યની ભૂમિ પુણ્યભૂમિ છે. સૂત મહર્ષિ અને શૌનક ઋષિ
બંનેની વચ્ચે સંવાદ થયો. મૂળ ક્રમ આપણે ત્યાંનો કથાનો શું હતો આ પ્રસંગ આપણને સમજાવે છે. વક્તા અને શ્રોતા ભેગા થાય એટલે શ્રોતાના મનમાં જેટલા પ્રશ્નો હોય એ પ્રશ્નો વક્તાને પૂછે અને જે પણ સ્પીકર હોય એ સ્પીકર લિસ્નરના જેટલા પણ પ્રશ્ન હોય એના જવાબ આપે. આ આસન ઉપર આપ લોકો જેમને પણ બેસાડો એનું કર્તવ્ય હોય છે કે શ્રોતાઓ જે પ્રશ્ન પૂછે એ પ્રશ્નના જવાબ આપે. અને કદાચ એવું પણ થઈ શકે કે કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો તરત એનો જવાબ યાદ ન હોય અથવા તો શોધવો પડે એવો હોય તો માં વક્તાએ શરમાવાય નહીં, કહી દેવાય કે ગ્રંથ વાંચીને જવાબ આપીશ. પણ ક્યારેય પણ કોઈ પણ શ્રોતાને ખોટો જવાબ અપાય નહીં. 7 દિવસની કથાનો આ ક્રમ. કથાની વચ્ચે પણ આપ લોકોને કંઈ પણ પૂછવું હોય તો પણ છૂટશે. કથા દરમિયાન ન પૂછવું હોય તો કથાનો વિરામ થાય પછી પૂછશો તો પણ છૂટશે. 7 દિવસને માટે શ્રી ઠાકોરજીએ ભેગા કર્યા છે તો કંઈક પ્રાપ્ત થાય એવો હેતુ ખાસ રાખજો. તો મનોરથી પરિવારે આજે આયોજન કર્યું એ આયોજન પણ વધારે સાર્થક થશે. પિતૃઓની મુક્તિ તો શ્રીમદ ભાગવતનું બહુ ગૌણ ફલ છે. જેવી રીતે 1 રૂપિયામાં 1 પૈસો આવી જાય એના માટે સ્વતંત્ર પ્રયાસ ન કરવો પડે, એવી જ રીતે શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન થાય એટલે પિતૃઓની તૃપ્તિ એ તો સહજ અને સ્વતઃ રીતે થઈ જાય. પણ એના માટે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે. 5મા અને 6ઠ્ઠા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીશું એટલે સમજાવીશ કે કઈ રીતે શ્રીમદ ભાગવતનું અનુસંધાન રાખવાનું. સૂત મહર્ષિ બિરાજમાન છે. શૌનક ઋષિ પ્રશ્ન પૂછે છે. કલિયુગ આવ્યો છે. માનવ નથી રહ્યો પણ માનવ દાનવ થઈ ગયો છે. જીવશ્ચા સુરતામ ગતાઃ. ભાગવતનો શબ્દ દરરોજ સવારે ન્યૂઝપેપર આપણે વાંચીએ એટલે કોઈક ને કોઈક એવી ઘટના આપણને વાંચવા મળે કે માણસાઈનું મૂલ્ય ધીરે 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 કરીને ઘટતું જાય છે. ક્યારેય કોઈ માં દીકરો કહે કે મને પૈસા આપ, મારે દારૂ પીવો છે, ને માં ના પાડી દે એટલે દીકરો એની માને મારી નાખે. હમણાં 15-20 દિવસ પહેલાંના કદાચ સમાચાર આપ લોકોએ વાંચ્યા હશે પેપરમાં. દિલ્હીમાં એક માએ અને એની બેને એના દીકરાને અને ભાઈને ભણવાનું કીધું. એને એટલો બધો ગુસ્સો આવ્યો કે સગી માની કતલ કરી નાખી એણે. આ ભાગવતના મહાત્મ્યના શબ્દો અને આજની પરિસ્થિતિ. જીવશ્ચા સુરતામ ગતાઃ. માનવ નથી રહ્યો, માનવ દાનવ થઈ ગયો છે. એ દાનવમાંથી પાછા માનવ કઈ રીતે થવાનું તો એ આપણને શ્રીમદ ભાગવત સમજાવે છે. જીવનું કલ્યાણ કઈ રીતે થઈ શકે, આનંદની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે, શ્રેયની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે. સૂત મહર્ષિ પ્રસન્ન થયા. પ્રશ્ન કેવા પૂછવાના એ પણ શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. કહ્યું કે આપનો અનુરાગ છે એટલા માટે આપને આ પ્રસંગ શ્રવણ કરાવું છું. જ્યારે પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવવાનો પ્રસંગ હતો, દેવતાઓ આવ્યા ત્યાં આગળ, અમૃતનો કલશ લઈને આવ્યા. સુખદેવજી એમને કથા શ્રવણ ન કરાવી, કારણ કથા શ્રવણ કરવામાં એમનો અધિકાર ન હતો. એક વખત દેવર્ષિ નારદજી ભૂતલ પર પધાર્યા છે. વિચાર કર્યો કે પૃથ્વી ખૂબ જ સુંદર છે.
વિચાર કર્યો કે આટલી સરસ મજાની પૃથ્વી છે, તો લાવો જરા હું પૃથ્વી પર જઈને જોઉં તો ખરો કે પૃથ્વી કેવી છે. આજે દર વર્ષે સ્વિટ્ઝરલેન્ડમાં અથવા તો બીજા કોઈ દેશમાં એન્વાયરમેન્ટને માટે, પૃથ્વીનું રક્ષણ કરવાને માટે, ઓઝોનનું પડ જે દિવસે દિવસે ઘટતું જાય છે એનું રક્ષણ કરવાને માટે ઘણી બધી સમિટનું આયોજન થાય છે. શ્રીમદ ભાગવતના કેટલાક શ્લોકો છે, જો વિશ્વના લોકો એને આચરણમાં મૂકી દે તો આખા જ વિશ્વમાં પર્યાવરણનો જે પ્રોબ્લેમ છે એ કેવળ 4-5 શ્લોકોમાં જ સોલ્વ થઈ જાય એવો છે. દેવર્ષિ નારદજીએ વિચાર કર્યો કે પૃથ્વી આટલી સુંદર, તો ચાલો હું જરા જઉં તો ખરો. પૃથ્વી પર પધાર્યા. વિચાર કર્યો હતો, એવું કંઈ પણ દેખાયું નહીં. ના પશ્યમ કુત્રચિત ધર્મ. વિચાર કર્યો હતો કે પૃથ્વી પર તો ધર્મનું આરાધન હશે, પણ ક્યાંય પણ ધર્મના દર્શન ન થયા. એના બદલે ઘણા બધા અપલક્ષણ, ઘણા બધા દોષ દેખાયા. કન્યાનો વિક્રય, અન્નનો વિક્રય, દંપતીની અંદર અંદર કલહ, આવું ઘણું બધું દેખાયું. આમ કરતાં 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 યમુનાજીના તટ ઉપર પધાર્યા. ત્યાં આગળ ઘણા બધા લોકો ભેગા થયા હતા અને વચ્ચે એક સ્ત્રી હતી, યુવતી હતી, અને એની પાસે એના 2 બાળકો વૃદ્ધ અવસ્થામાં પડ્યા હતા. દેવર્ષિ નારદજીને જોયા. એ સ્ત્રીએ બૂમ પાડીને કહ્યું કે દેવર્ષિ નારદજી, વિનંતી છે મારી આપની, આપ કૃપા કરીને અહીંયા પધારો. ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય. મારા મનનું સમાધાન કરો. દેવર્ષિ નારદજીએ પૂછ્યું કે બેન, કોણ છે તું? એટલે પોતાનો પરિચય આપ્યો. અહમ ભક્તિ, મારું નામ ભક્તિ. આ મારા બંને દીકરાઓ છે. એકનું નામ છે જ્ઞાન, બીજાનું નામ છે વૈરાગ્ય. સંજોગો વશાત વૃદ્ધ થયા. બેન, તારો જરાક વધારે પરિચય આપને. એટલે પોતાનો પરિચય આપ્યો. ઉત્પન્ના દ્રવિડેસાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ભક્તિની ઉત્પત્તિ ક્યાં આગળ? દક્ષિણ ભારત એ ભક્તિનો ગઢ છે. આજે પણ આપણે સાઉથ ઇન્ડિયામાં જઈએ ત્યાં વિશાળ મંદિરો છે. એક મંદિરની પરિક્રમા કરવી હોય તો 1 કિલોમીટર ચાલવું પડે, એટલું વિશાળ મંદિર હોય. આપણે ત્યાંના 5 આચાર્યો, આદ્યગુરુ શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી, શ્રી નિંબાર્કાચાર્યજી, શ્રી મધ્વાચાર્યજી અને શ્રી વલ્લભાચાર્યજી, આ 5 આચાર્યોનું પ્રાકટ્ય સ્થાન આપણે જોઈશું તો દક્ષિણ ભારત છે. ભગવાનની ભક્તિને માટેના બીજ આમ તો આખા ભારત વર્ષમાં છે, પણ દક્ષિણ ભારત એ ભક્તિનું ઉત્પત્તિ સ્થાન છે. ત્યાંના લોકો ભગવાનની સાથે ગાઢ સંબંધ. આજે પણ આપણે જઈએ તો ઘણા ઘરોની બહાર દરરોજ સવારે રંગોળી કરેલી હોય. સ્ત્રી હોય કે પુરુષ, એમનું કપાળ એ ચાંદલા વગરનું નહીં હોય. ધર્મશાસ્ત્ર એવું કહે છે કે કપાળમાં ચાંદલો અવશ્ય કરવો જોઈએ. દક્ષિણ ભારતના લોકો પોતાના જીવનમાં ભક્તિ એને વણી લીધી. આપણે તો નાથ દ્વારા દર્શન કરવાને માટે જઈએ તો રાતના સૂતા હોઈએ, એ જ કપડાં પહેરીને સવારે મંગળામાં દર્શન કરવા જવું હોય તો જતા રહીએ. પણ આજે પણ દક્ષિણ ભારતના ઘણા બધા મંદિરો એવા છે.
જ્યાં સુધી શાસ્ત્રીય પોશાક કે પહેરવેશ ન હોય ત્યાં સુધી એ મંદિરોમાં આજે પણ પ્રવેશ મળતો નથી. શેના માટે? કોઈ પણ કાર્ય કરવું હોય એના નિયમ હોય, એનો પ્રોટોકોલ હોય. એ નિયમ પ્રમાણે આપણે ચાલીએ તો એ કાર્ય એ ફલદાયી બને. શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર પણ આપણે વાંચીએ તો દક્ષિણેની યાત્રા, એના પ્રસંગો આપણે વાંચીશું તો ખ્યાલ આવશે આપણને. ભક્તિનું ઘર, અહમ ભક્તિ રીતે ખ્યાતા, અને ત્યાર પછી ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. દ્રવિડ દેશમાં ઉત્પત્તિ, કર્ણાટકમાં વૃદ્ધિ, ક્વચિન મહારાષ્ટ્રમાં આવ્યા, થોડુંક પોષણ મળ્યું. આખી સંતોની પરંપરા, જ્ઞાનદેવજી હોય કે તુકારામજી હોય, આ સંત પરંપરાએ ભક્તિને પોષણ આપ્યું. અને ગુર્જરે જીર્ણતામ ગતાહા, ગુર્જર દેશમાં જ્યારે એ ભક્તિ ગઈ ત્યારે એનું સ્વરૂપ એ ધીરે ધીરે કરી અને ક્ષીણ થવા લાગ્યું. હવે ગુર્જરનો અર્થ આપણે ગુજરાત કરવો કે ગુર્જર નામનો બીજો દેશ કરવો એ વિચારવા જેવું છે. ગુજરાતની ભક્તિ કેવી? કથાની શરૂઆત થઈને જય જયકાર બોલાવી એટલે ખ્યાલ આવ્યો કે કેટલા શ્રોતા જય જયકાર બોલે છે. તો ભક્તિ સુસ્ત જોઈએ, સુષુપ્ત જોઈએ કે એકદમ જાગૃત જોઈએ? કેવી જોઈએ? તો જાગૃત હોય તો એનું પ્રમાણ આપવું પડશે ને. શ્રી ગોકુલનાથ કી. બસ કથામાં આટલી જ દક્ષિણા લઈને આવવાનું. એક નવો પૈસો નહીં મૂકો તોય કંઈ વાંધો નથી, પણ એકદમ એલર્ટ થઈ અને સાવધાનીપૂર્વક કથા સાંભળશો તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થશે. વિનંતી કરી ભક્તિએ, આ મારા બંને બાળકો લઈને હું વૃંદાવન આવી, મને તો મારું સ્વરૂપ પુનઃ પ્રાપ્ત થઈ ગયું, પણ મારા બંને બાળકો જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ છે. મારી આપને વિનંતી છે, એમને મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરાવો. ભૂલે ચૂકે ક્યારેય પણ એવું ન વિચારશો કે આપણે ભક્તિ માર્ગમાં આવ્યા એટલે જ્ઞાન ને વૈરાગ્યની આપણને જરૂર નથી. 2-3 વાક્યમાં પ્રમાણ આપી દો. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણ, શ્રી ગોપીનાથજી પ્રભુચરણ, શ્રી ગુસાઈજી પ્રભુચરણના 7 બાળકો, શ્રી પુરુષોત્તમજી, આ બધું જ સાહિત્ય આપણે જે ભેગું કરીએ તો આપણને ખ્યાલ આવશે કે પુષ્ટિમાર્ગીય સાહિત્ય, એનું સ્થાન, એની ગરિમા અને એની ડેપ્થ શું છે. જો ભક્તિ માર્ગમાં જ્ઞાનની જરૂરિયાત જ ન હોત તો પછી આ બધા આચાર્યોએ આ ગ્રંથો લખવાને માટે પરિશ્રમ કર્યો હોત ખરો કોઈ દિવસ? જ્ઞાન ને વૈરાગ્ય બંનેને પોતાના મૂળ સ્વરૂપમાં પાછા લાવવાના ઘણા પ્રયત્ન કર્યા. ભક્તિના મનનું સમાધાન કર્યું કે ભક્તિ દેવી, આપ ચિંતા ન કરશો. શ્રી ઠાકોરજી કંઈક ને કંઈક માર્ગ અવશ્ય દેખાડશે. વૃથા ખેદય સે બાલે અહો ચિંતા તુરા કથમ, શ્રી કૃષ્ણ ચરણાંબોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. શ્રી ઠાકોરજીના શ્રીચરણનો જે આશ્રય રાખે એના જીવનના જેટલા દુઃખ હોય એ દરેક પ્રકારના દુઃખ એ ભગવાન દૂર કરે. પણ એના માટે આશ્રય દ્રઢ કરવો ખૂબ જ જરૂરી છે. મુશ્કેલી ક્યાં છે? આપણો આશ્રય દ્રઢ થતો નથી, એમાં આપણે અટવાઈએ છીએ. જે દિવસે ભગવત શ્રી ચરણોમાં આપણો આશ્રય દ્રઢ થઈ જશે ત્યાર પછી ગમે એટલું મોટું દુઃખ આવશે તો એ દુઃખ પણ આપણને સહન કરવાનું સામર્થ્ય શ્રી ઠાકોરજી જ આપશે. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી
ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ભક્તિદેવીના સ્વરૂપનું નિરૂપણ કરી એમને સમજાવ્યું. દેવર્ષિ નારદજી ભક્તિદેવીનું સ્વરૂપ સમજાવતા કહ્યું, ભગવાને આપને ભૂતલ પર મોકલ્યા છે એ તો કંઈક ઉત્તમ કાર્ય કરવાને માટે મોકલ્યા છે. મુક્તિ એ તો આપને દાસી તરીકે આપી છે. જેમ 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 પોતાનું મહાત્મ્ય સમજતા ગયા ભક્તિદેવી પ્રસન્ન થયા. જ્ઞાનને વૈરાગ્યને પોતાના મૂળ સ્વરૂપમાં લાવવાને માટે વેદ વેદાંતના પાઠ કર્યા, ઉપનિષદના પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, પણ મૂળ સ્વરૂપને પ્રાપ્ત ન કરી શક્યા. દેવર્ષિ નારદજી વિચારતા હતા કે શું કરવું, અને ત્યાં તો સનતકુમારોનો મેળાપ થયો. તાવદ દદર્શ પુરતઃ સનકાદિન મુનીશ્વરાન. આ સનતકુમારો, સનત, સનંદન, સનાતન અને સનતકુમાર ચારેયના નામ અલગ અલગ, પણ જ્યારે બોલવાનું હોય ત્યારે કેવળ સનતકુમાર કહીએ એટલે ભગવાનનો આ અવતાર એનું અનુસંધાન મળે. પહેલાં સ્કંદના 3 અધ્યાયમાં વધારે વિવરણ લઈ શકીશું આપણે, પણ અત્યારે એક વાક્ય યાદ રાખીએ, સનતકુમાર એ ભગવાનનો અવતાર છે. વિનંતી કરી સનતકુમારોને. સનતકુમારોએ નિરાકરણ આપ્યું કે એક કામ કરો, કંઈક સત્કર્મ કરો એટલે એના દ્વારા પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકશે. દેવર્ષિ નારદજીએ કહ્યું કે મેં જે કર્યું એને સત્કર્મ ન કહેવાય તો શું કહેવાય? કહ્યું કે આપે કર્યું એ બરાબર, પણ જે કાર્ય જેના દ્વારા થાય એના થકી કરીએ તો શોભે. સત્કર્મ એટલે મારા હિસાબે શ્રીમદ ભાગવતજીની કથા, એનું આયોજન. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાય પ્રકાશિતમ. ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યનું સ્થાપન કરવાને માટે શ્રીમદ ભાગવત એની પ્રવૃત્તિ છે. વિચાર કર્યો દેવર્ષિ નારદજીએ કે શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કરવું. સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કરવાને માટે પ્રવૃત્તિશીલ થયા. ગંગાજીનો આનંદ નામનો તટ, દિવ્ય આયોજન કર્યું. આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ ઇવેન્ટ મેનેજમેન્ટ. દીકરા દીકરીના લગ્ન હોય, કોઈ વેડિંગ પ્લાનરને આપણે બોલાવીએ, રકમ નક્કી કરીએ, બધું જ કામ આપણે સોંપી દઈએ, આપણે નિશ્ચિંત થઈ જવાનું. આપણને લાગે કે આ બધું 5-25 વર્ષમાં આવેલું છે, પણ શ્રીમદ ભાગવતના મહાત્મ્યનો 3 અધ્યાય અને 6 અધ્યાય એ વાંચીએ તો ખ્યાલ આવે કે કોઈ પણ ઇવેન્ટ હોય એને મેનેજ કઈ રીતે કરવાની. મુશ્કેલી ક્યાં થઈ છે? જ્ઞાન તો આપણી પાસે છે, પણ એ જ વસ્તુ જ્યારે આપણને વિદેશની ભાષામાં મળે છે અને વિદેશના પુસ્તકોમાં મળે છે અને એના માટે આપણે લાખો રૂપિયા ખર્ચીએ છીએ, ત્યારે આપણને એની વેલ્યુ થાય છે. એ જ જ્ઞાન આપણને સંસ્કૃતમાં ફ્રીમાં મળે છે તો આપણને એની વેલ્યુ નથી. આપ લોકોને જાણીને આશ્ચર્ય થશે. અમેરિકામાં નાસા છે. એવું કહેવાય છે કે ત્યાં આગળ સંસ્કૃત ભાષાના 40,000 ગ્રંથો છે અને એ લોકો એની પર રિસર્ચ કરે છે. આપણે સંસ્કૃત વાંચવાનું, વિચારવાનું ને ભણવાનું બંધ કર્યું અને વિદેશના લોકોને જે ભાષાની સાથે સંબંધ નહોતો એમણે ભણી અને એમાંથી નવી નવી શોધ કરવાને માટે સતત પ્રયત્ન કર્યો.
શ્રીમદ ભાગવતની કથાનું આયોજન. બધાને નિમંત્રણ આપ્યા. જે ઋષિમુનિઓ જ્યાં જ્યાં બિરાજતા હતા દરેક ઋષિમુનિઓને કથામાં પધારવાને માટે નિમંત્રણ આપ્યા. વૈષ્ણવ પધાર્યા, વિરક્ત પધાર્યા, વિદ્વાનો પધાર્યા, સાક્ષાત દેવતાઓ પધાર્યા, પુષ્પની વર્ષા કરવા લાગ્યા. અને ત્યાં આગળ સનતકુમારો શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરાવે. કેટલા દિવસ શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાની? તો એક સુંદર મજાનો શ્લોક છે. આપ લોકોને બોલાવું છું, બોલશો તો મન પ્રસન્ન થશે. સંસ્કૃત ભાષાની ખાસિયત છે, સંસ્કૃતના શ્લોકો બોલીએ એનાથી પણ વાતાવરણની શુદ્ધિ થાય છે. આજે ઘરમાં આપણને કંઈક સારું ન લાગતું હોય તો આપણે સ્પેસ ક્લિનિંગવાળાને બોલાવવા પડે છે. 5,000, 10,000, 25,000 આપીએ એટલે ઘરનું વાતાવરણ શુદ્ધ કરીને જાય. આપણા દરેકના ઘરમાં દરરોજ સવાર પડે એટલે કુદરતી રીતે જે શ્લોકો બોલાતા હતા એ શ્લોકોથી કેવળ ઘરની નહીં પણ આકાશની પણ શુદ્ધિ થતી હતી. મારા ઘરનું નથી કહેતો, શ્રીમદ ભાગવતમાં શ્લોક આવશે તો પ્રમાણ આપીશ આપ લોકોને. શ્રીમદ ભાગવતના શ્લોક હોય, વેદનું પઠન હોય, આ તો હૃદયને પણ શુદ્ધ કરે અને વાતાવરણને પણ શુદ્ધ કરે છે. પ્રેમથી બોલો આપ લોકો પણ. જેટલા સરળ શ્લોકો હશે એમાંથી અમુક શ્લોકો બોલાવીશ. સદા સેવ્યા સદા સેવ્યા, સદા સેવ્યા સદા સેવ્યા, શ્રીમદ ભાગવતી કથા, શ્રીમદ ભાગવતી કથા. યસ્યા શ્રવણમાત્રેણ, યસ્યા શ્રવણમાત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયેત, હરિશ્ચિત્તં સમાશ્રયેત.